તો બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીના રેતી ખનનના 3 શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે જૂના ડીસા ગામ પાસેની આ ઘટના છે, જેમાં ખાણ ખનિજ વિભાગે રેડ કરી હતી। ત્યારે રેતી ભરેલ વાહન અને ઇટાચી મશીન જપ્ત કરવામાં આવી છે। ત્યારે મોટા પાયે રેતી ચોરી અને વેચાણની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો યશકુમાર પરમાર, અજયસિંહ સોલંકી અને પ્રકાશસિંહ સોલંકી સામે ફરિયાદ કરાઈ છે। જો કે ડીસા રૂરલ પોલીસ મથકે આ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે અને કડક કાર્યવાહી ચાલી રહી છે। તો ડીસા રૂરલ પોલીસ મથકે તેની ફરિયાદ નોંધવામાં આવી છે। તો 3 વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે મોટા પાયે રેતી ચોરીને લઈને અને વેચાણની કાર્યવાહીને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ખાણ ખનિજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે। તો બનાસકાંઠામાં બનાસ નદીના રેતી ખનનના 3 શખ્સો સામે ફરિયાદ થઈ, જેમાં જૂના ડીસા ગામ પાસેની આ ઘટના છે। ત્યારે ખાણ ખનિજ વિભાગે રેડ કરી છે। તો રેતી ભરેલા વાહન અને ઇટાચી મશીનને જપ્ત કરવામાં આવ્યું છે। તો મોટા પાયે રેતી ચોરી અને વેચાણની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો યશકુમાર પરમાર, અજયસિંહ સોલંકી અને પ્રકાશસિંહ સોલંકી સામે ફરિયાદ કરાઈ છે। તો ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી, ત્યારે પોલીસ દ્વારા પણ તપાસ અને કડક કાર્યવાહી ચાલી રહી છે।